તાપીમાં વ્યારામાં પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। જીએનએફસી ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર જોવા મળી। ખેડૂતોને સતત 3 દિવસથી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો પરેશાનીમાં છે। તાપીના વ્યારાના દ્રશ્યો જ્યાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। જીએનએફસી ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર। ખેડૂતોને સતત 3 દિવસથી ખાતર નથી મળી રહ્યું, તેમને લાઇનમાં ઊભું રહેવું પડે છે। યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતોની પરેશાની વધી રહી છે। 34 કિલોમીટર दूर વ્યારા નર્મદા ડેપો પર ખાતર લેવા માટે હું આવેલો। એટલે ગઈ રવિવારે સાંજે 7-8 વાગે અહીંયા ડેપો પર આવેલો છું। ત્યારથી ખાતર આવશે ખાલી આશ્વાસન મળે છે, બાકી ખાતર હજુ સુધી અમને મળ્યું નથી। મારી જોડે 400 માણસો અહીં રાત દિવસ ઉજાગરો બેઠીને ખાધા વગર પીધા વગર ભૂખ્યા તરસ્યા ઉજાગરા બેઠીને પડી રહેલા છે। તો મારે સરકારને અપીલ છે કે ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂર છે, કારણ કે અમે ભાત રોપીને ખેતરોમાં ભાત રોપીને આવેલા છે। હવે એનો નિયમ એવો છે કે ભાત રોપ્યા પછી 15 દિવસમાં યુરિયા ખાતરનો ડોઝ આપવો જોઈએ, પણ એ ડોઝ અત્યારે અમને ખાતર નહીં મળતું, તમે કેવી રીતના આપી શકીએ? એના માટે ભાતમાં ઉત્પાદનમાં ઘટાડો થશે અને સારું એમાંથી અમે ઉત્પાદન લઈ શકીએ એવું નથી। જલ્દીથી સરકાર અમને યુરિયા ખાતરની સુવિધા કરી દે તો સારું। નહીં મળે તો અમને ભાતમાં નુકસાન થાય। જે અમને ઉત્પાદન મળવાનું રહેશે તે અમને નહીં મળશે। રવિવારથી 4 દિવસ થવાના આજે અમને।